આજે ગાંધીનગરમાં ભાજપ કોંગ્રેસના એમએલએની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 કલાકે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે। વિધાનસભામાં શાસક પક્ષના હોલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહેશે, તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેશે। સંગઠન મંત્રી અને મહામંત્રી પણ બેઠકમાં હાજર રહેશે। સાંજના 7 કલાકે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ લાઈવ જોડાયા છે। હિતલ, સાંજે 6 કલાકે ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું માહિતી, શું તૈયારી, બેઠકમાં કોણ કોણ હાજર રહેશે અને આ બેઠક પાછળ શું આશય શું? જી ચોક્કસ એવું કહી શકાય કે આજનો ગાંધીનગરનો દિવસ છે એ ખૂબ મહત્ત્વનો છે, એટલા માટે કે શરૂઆત કેબિનેટ બેઠકથી થવાની છે। કેબિનેટ બેઠકમાં વિધાનસભામાં જે બિલોની મંજૂરી આપવાની છે, જે બિલો રજૂ કરવાના છે સરકારનો, એ સંદર્ભે મહત્ત્વની ચર્ચા વિચારણા થશે। સ્વાભાવિક છે કે કેબિનેટ બેઠકમાં આ વિધાનસભાનું આહવાન થઈ ચૂક્યું છે, એટલે નીતિ વિષયક કોઈ નિર્ણય નહીં લેવાય। જે પણ જાહેરાત કરવી હશે વિધાનસભાના ફ્લોર પર કરવી પડશે। આ ઉપરાંત જોવા જઈએ તો વિધાનસભાના કામકાજ સંદર્ભે જે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં જે વિધાનસભાના દિવસો છે એને કયા દિવસે કયા પ્રકારનું કામકાજ કરવું એના સંદર્ભે ચર્ચા વિચારણા થશે। સ્વાભાવિક છે કે શાસક પક્ષ અને વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષ જે કોંગ્રેસ છે, કોંગ્રેસના એક ધારાસભ્ય હાજર રહેશે અને કામકાજ જે વિધાનસભાનું છે એ નિયત કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ વખતે પ્રથમવાર એવું થયું છે કે શનિવારે પણ કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે કે આ મુદ્દા પર પણ ચર્ચા વિચારણા થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને ફરી પાછું શનિ રવિ 2 દિવસ વિધાનસભા બંધ રહે એ સંદર્ભે પણ નિર્ણય લઈ શકાય છે। અને સરકારી જે વિધેયકો આવવાના છે, વિધેયકોનો જે ઓર્ડર છે, ડે ઓફ ઓર્ડર છે, કઈ રીતે સેટ કરવો એની પણ આ કામકાજ સલાહકાર સમિતિમાં ચર્ચા થશે। જ્યાં સુધી સવાલ છે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો જે સાંજે યોજાનાર બેઠક છે એ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાની રણનીતિ છે વિધાનસભામાં ફ્લોર ઉપર કેવી રીતે રણનીતિનો અમલ કરવો એના સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન આપશે। સ્વાભાવિક છે કે આ બંને બેઠકોમાં જોવા જઈએ તો ભાજપની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સીધું માર્ગદર્શન આપશે, જ્યારે કોંગ્રેસની બેઠક પર શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે। આ બંને બેઠકો એટલા માટે મહત્વની છે કે વિધાનસભાના 1 મહિનાના સત્ર દરમિયાન કયા મુદ્દાઓ ઉપાડવા અને એ કોંગ્રેસ નક્કી કરશે અને સરકારને કઈ રીતે ભીષમાં લેવી એ કોંગ્રેસ નક્કી કરશે, જ્યારે રાજ્ય સરકાર તરફથી અથવા ભાજપ દ્વારા તેના ધારાસભ્યોને તૈયાર કરવામાં આવશે કે જે કોંગ્રેસના મુદ્દાઓને કેવી રીતે ખાળવા, સાથે સાથે સરકારે જે કામગીરી કરી છે જેમ કે રામ મંદિરનો જે મુદ્દો છે એ મુદ્દાને વિધાનસભાના ફ્લોર ઉપર કેવી રીતે મૂકવો આ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે। એટલે આજે સમગ્ર દિવસ દરમિયાન એક મહત્વની બેઠકો ગાંધીનગરમાં યોજાશે। જી બિલકુલ હિતલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 કલાકે બેઠક મળશે। વાત કરીએ નવસારીની, તો નવસારીના વિજલપોર નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં 15 દિવસથી પાણીની સમસ્યા છે। વાસણ, કપડાં સહિત રોજિંદા કામ માટે પણ પાણી ન મળતા લોકો પરેશાન થઈ ગયા છે।